જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું ભીંડાની કઢી। જે માટે આપણે ખાટી છાશ લીધી છે, મરચું, આદુ, લસણ અને લીમડો, ભીંડા છે અને ચણાનો લોટ છે। તો સૌપ્રથમ આપણે મરચાં, આદુ અને લસણને અધકચરું વાટી નાખશું। જો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને રોજ નવા નવા વિડીયો જોવા મળે। આપણે ક્રશરની મદદથી ક્રશ કરી લેશું। તો આપણું આદુ, લસણ, મરચાં ક્રશ થઈ ગયું છે। હવે આપણે છાશ છે તેમાં ચણાનો લોટ ઉમેરી અને બરોબર મિક્સ કરી લઈશું, જેથી લોટ અને છાશ મિક્સ થઈ જાય। હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેલ થઈ જાય ત્યારબાદ તેમાં મેથીના દાણા ઉમેરીશું, રાઈ નાખીશું, રાઈ અને મેથી ફૂટી જાય પછી તેમાં જીરું ઉમેરીશું। ત્યારબાદ લીમડાના પાન અને ભીંડા ઉમેરીશું। ભીંડાને આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે, તેને સારી રીતે ચડવા દઈશું। હિંગ ઉમેરીશું, હળદર નાખીશું, નમક ઉમેરીશું, સારી રીતે મિક્સ કરી અને તેમાં આદુ, લસણ અને મરચાં વાટેલા તે નાખીશું। બધું સારી રીતે હલાવી લઈશું અને ભીંડાને સેજ ચડવા દઈશું, જેથી તેની ચીકાશ બળી જાય। હવે છાશ અને લોટવાળું બેટર ઉમેરીશું। હવે તેને ધીમા તાપે ઉકળવા દઈશું। તો આપણી કઢી ઉકળીને તૈયાર થઈ ગઈ છે। એમાં ગળાશ માટે ખાંડ ઉમેરીશું અને કોથમીર નાખીશું। તો કઢી તૈયાર છે, તેને સર્વ કરીશું। તો તૈયાર છે આપણી ભીંડા કઢી। જો મિત્રો આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલને લાઈક અને શેર, સબસ્ક્રાઈબ કરજો। મળશું નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ।